આજે નર્મદા જિલ્લાના ડેડિયાપાડા વિસ્તારમાં પીએમ કુસુમ યોજના અંતર્ગત 1500થી વધુ લાભાર્થીઓને આજે આ સ્કીમનો લોકાર્પણ કરવાનો અવસર આજે થયો છે. ત્યારે આ વિસ્તારના નાદોદના ધારાસભ્યશ્રી, ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી નીલભાઈ, મારા જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીઓ, આ વિસ્તારના સૌ જનપ્રતિનિધિઓ અને આ વિસ્તારની આજુબાજુ રહેતા તમામ લોકો આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહ્યા છે. નરેન્દ્રભાઈએ ખેડૂતોને આત્મનિર્ભર કરવા માટે એક વિશેષ યોજના, જે ડુંગરાળ વિસ્તારની અંદર જ્યાં લાઇટ ન પહોંચી શકતી હોય એ જગ્યા ઉપર ડીજીવીસીએલ દ્વારા પીએમ કુસુમ યોજના અંતર્ગત સોલર પંપ આપવાનો નિર્ણય કર્યો. એમાં 60% સબસિડી કેન્દ્ર સરકારની અને 40% સબસિડી રાજ્ય સરકારની, કુલ મળાવીને 100% સબસિડી જેવી આ પીએમ કુસુમ યોજનાના આજે 1500થી વધુ લોકાર્પણ કર્યું. આવનારા સમયની અંદર આ જ વર્ષની અંદર 5200થી વધુ નવા કામો પણ મંજૂર કર્યા છે. તેનું આવનારા સમયની અંદર કામ પણ થવાનું છે. આ કામ થવાથી રાજ્યની જનતા આદિવાસી ક્ષેત્રની અંદર ખેડૂત પોતે આત્મનિર્ભર બને તે દિશાની અંદર બહુ મહત્ત્વની યોજના છે અને એમાં આ વિસ્તારના લોકો ખૂબ ખુશ છે અને સારી રીતે લાભ લઈ પણ રહ્યા છે.